અજામિલનું આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણ તરીકે રહેતો નથી એવું દ્રશ્ય એને જોયું કે આખું જીવન એનું પાપમય બની ગયું. આપણને એમ થાય આ જોવામાં શું છે, આ બોલવામાં શું છે, આ ખાવામાં શું છે, પણ એક નાનો પાપ ક્યાંક આપણને દુર્ગતિ તરફ લઈ જાય છે. ગણિકા સાથે રહેવા લાગ્યો. એ ગામમાં સંતો આવ્યા. સંતોને થયું આના પર કૃપા કરવી જોઈએ. એને ત્યાં ભોજન કરવા માટે પધાર્યા. કોઈ હતું નહીં ઘરમાં, ખાલી ગણિકા હતી. સંતોને ભોજન કરાવ્યું. સંતોએ કહ્યું ભોજન તો કર્યું, હવે દક્ષિણા લાવો. દક્ષિણા તો મારી પાસે કઈ નથી. સંતોને થયું આના ઘરનું ખાધું છે તો આનું કલ્યાણ કરવું. મહાપુરુષો જેના ઘરનું અન્ન લે, જેના ઘરે પધારે, એ ઘરનું કલ્યાણ કરે છે, એ ઘરના પાપોને હરી લે છે. સંતોએ વિચાર કર્યો કે અજામિલ એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ આને ત્યાં એક બાળક થવાનું છે, એની પત્ની ગર્ભવતી છે. દક્ષિણામાં અમને બીજું કઈ નથી જોઈતું, એટલું વચન આપ કે હવે તારું જે બાળક થાય એનું નામ તું નારાયણ રાખજે. અને પેલી એ કહ્યું એમાં મને શું વાંધો હોય, નારાયણ નામ રાખ્યું. અજામિલને એટલું બધું વાલું છે, નારાયણ અહીં આવ, નારાયણ આ લાવ, નારાયણ આ કર, આખો દિવસ નારાયણ 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 ના જાપ થાય. સંતોને થયું એમ તો ભગવાનનું નામ લઈ લે, પણ પુત્રને મોહવશ પણ ભગવાનનું નામ લેશે તો ઉદ્ધાર થશે. એટલે બાળકોના નામ એ રીતે જ રાખવા, ચિંટુ પિન્ટુ ટિંકુ એ કઈ ઉદ્ધાર નહીં કરે. સુંદર નામ રાખ, જેનો કઈ અર્થ નીકળતો. અને નારાયણ ને એટલો બધો મોહ થઈ ગયો અજામિલને. વૃદ્ધ થયો ને યમદૂતો દેખાયા. ડર્યો, પુત્રને પુકાર્યા નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળી લીધું. પોતાના પાર્ષદોને મોકલ્યા. સુંદર સંવાદ થયો છે યમદૂતો ને પાર્ષદોની વચ્ચે. પાર્ષદો ને યમદૂતો કહેવા લાગ્યા પાપી છે, આને તો અમે યમરાજને ત્યાં લઈ જઈશું. યમદૂતો કહે આને અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અધમ પુરુષો દહે દેદો યથા નરઃ. પાર્ષદો કહે છે ભગવાનનું નામ તો કેવું છે, અગ્નિ જેવું. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડે, પણ એનો સ્વભાવ છે કે પડ્યું છે એને બાળી નાખે. ભગવાનનું નામ પણ અગ્નિ જેવું છે, જાણતા લો કે અજાણતા લો એ સમસ્ત પાપોને બાળી નાખે છે. ભાય ઉભાય અનક આલસહુ, કોઈ પણ રીતે ભગવાનનું નામ લેવાય એ તો ઉદ્ધારક જ છે. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, પ્રાગટ્યની કથા આવી, નારદને શ્રાપની કથા આવી, 60 દક્ષ પ્રજાપતિની કન્યાઓના વંશનું વર્ણન આવ્યું. બૃહસ્પતિ દ્વારા દેવતાઓના પદનો ત્યાગ કર્યો. વિશ્વરૂપને ગુરુપદ આપવામાં આવ્યું. નારાયણ કવચની વિદ્યા શીખવી. આ નારાયણ કવચ એ સિદ્ધ કવચ છે. વૈષ્ણવને જ્યારે જીવનમાં કોઈ વિકટ સ્થિતિ આવે ત્યારે બીજા બધા આશ્રય કરવા કરતા નારાયણ કવચનો પાઠ કરો. અને જ્યોતિષના હિસાબે પણ જો જ્યોતિષ પ્રમાણે જો એની સમાનતા કરવામાં આવે તો જ્યોતિષમાં 6ઠું અને 8મું સ્થાન રોગ, ભય, મૃત્યુ, કોર્ટ કચેરી આદિનું છે. અને આ નારાયણ કવચનો સ્કંદ અને અધ્યાય કયો? 6ઠ્ઠો સ્કંદ અને 8મો અધ્યાય. એટલે એ પ્રમાણે પણ નિવારણ થઈ શકે જો એ ભાવના અનુસાર જોવા જાય. નારાયણ કવચની વિદ્યા શીખવી છે. વિશ્વરૂપની માં અસુર કુળની છે, એટલે જે કંઈ પણ યજ્ઞ ભાગ મળે છે તો થોડો અસુરને આપે છે. ઇન્દ્રને ખબર પડી તો ગુરુને પણ ન છોડ્યા, શિરચ્છેદ કરી નાખ્યો. ત્વષ્ટાને આવ્યો ક્રોધ, મારા પુત્રને માર્યો છે, છોડીશ નહીં. યજ્ઞ કર્યો, ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરવો હતો. યજ્ઞ મંત્રમાં ભૂલ પડી, યજ્ઞને ઇન્દ્રને મારે એવા પુત્રની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો પુત્ર થયો. વૃત્રાસુર પ્રગટ થયો. યુદ્ધ થયું છે. દધીજી પાસે વજ્ર છે અસ્થિ લઈને, અને હવે વૃત્રાસુરને થયું કે હવે મારી અંત ઘડી નજદીક આવી ગઈ છે. વૃત્રાસુરે 4 શ્લોકમાં બહુ અદ્ભુત સ્તુતિ કરી છે. ભગવાને કહ્યું તને શું જોઈએ છે, માંગ. અને વૃત્રાસુર બોલ્યા વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4નું વર્ણન કર્યું. સાધારણ જીવોના 4 પુરુષાર્થ અને વૈષ્ણવના 4 પુરુષાર્થ ભિન્ન છે. મહાપ્રભુજી કહે છે પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ
ધર્મો અર્થો હરિરેવહી કામો હરિર્દૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. વૈષ્ણવનો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. એ કૃષ્ણને સર્વદા ભાવે સેવવા એ જ ધર્મ છે. અને એ જ ધર્મને સમજાવતા વૃત્રાસુરે કહ્યું, અહમ હરે તવ પાદૈ કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. આપના દાસોનો એ દાસ થાઉં, મારું મન આપનું રટણ કર્યા કરે, મારા હાથ આપની સેવા કરે, મારી વાણી આપના જ ગુણોનું ગાન કરે. વૈષ્ણવનું ગૌરવ શેમાં છે? વૈષ્ણવના દાસના દાસ બનવામાં. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. વૈષ્ણવની ગૌરવતા વૈષ્ણવના દાસ બનવામાં છે. એ જ વૈષ્ણવનો ધર્મ છે. હરિ ગુરુ વૈષ્ણવની સેવા. અમારા દાસજી મહારાજ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ, એમના જીવનનો પ્રસંગ છે કે એમના એક વૈષ્ણવ લાહોરમાં રહેતા, જમનાદાસજી કરીને. તો જે પણ કોટા વિરાજતા અમારા તાજી મહારાજ, એટલે જે કોઈ વૈષ્ણવ પાકિસ્તાન જતા હોય તો બહુ વર્ષો ભાગલા પહેલાની વાત છે, તો જરૂરથી આજ્ઞા કરે કે જમનાદાસજીને જરૂર મળજો, બહુ ભગવદી વૈષ્ણવ છે. તો એક વૈષ્ણવ આવે આપશ્રીની પાસે અને કહ્યું કે લાહોરમાં કામથી જવાનું છે. તો આપશ્રી આજ્ઞા કરી કે અમારા સેવક જમનાદાસજી રહે છે લાહોરમાં, એમને જરૂર મળજો. આ વૈષ્ણવ આવ્યા લાહોર, બધું જ કામ પોતાનું લૌકિક જેના માટે આવ્યા હતા પૂરું થયું. એટલે ગુરુદેવની આજ્ઞા યાદ આવી, લાવો વૈષ્ણવનો સત્સંગ કરતા જઈએ. ગયા શોધતા શોધતા જમનાદાસજીને ત્યાં દરવાજો ખટખટાવ્યો અને કોઈ દરવાજો ખોલ્યો અને અમને કહ્યું કે મને પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી મળવા મોકલ્યા છે અને મારે જમનાદાસજીને મળવું છે. ખૂબ વખાણ કર્યા છે ગુરુદેવે એમના. જેણે દરવાજો ખોલ્યો એને કહ્યું કે શેઠજી તો બહાર ગયા છે, હું તો એમનો નોકર છું, થોડા દિવસમાં આવી જશે. પેલા કહ્યું ના, જો વૈષ્ણવ જમનાદાસજી ના હોય તો મારે જવું છે. અને પેલા નોકરે કહ્યું કે ના, મારા શેઠજીની તો આજ્ઞા છે, કોઈ પણ વૈષ્ણવ આવે તો એમને એકદમથી નહીં જવા દેવા, એમને રોકવા, પ્રસાદ લેવડાવવા, પછી જ જાય. અને હટાગ્ર કરીને એમને અંદર લઈ ગયા. તુરંત ભોજન સિદ્ધ કર્યું, ઠાકોરજીને પ્રસાદ લેવડાવ્યો. રાતના સુડાવે છે, પગ દબાવે છે એમના. પગ દબાવતા દબાવતા પોતાના શેઠજીની નિંદા કરે કે આ તો મારા શ્રી ખોટા ખોટા વખાણ કરે છે, બાકી એમનામાં કઈ એવું છે નહીં. જો ને ઠાકોરજી મારા ભરોસે મૂકીને ગયા છે ને ક્યારના બારગામ ગયા છે, હજી આવ્યા નથી. અને આ વૈષ્ણવને થયું કે એમના કરતા તો એમનો નોકર સારો છે, કેટલો ભાવથી વૈષ્ણવની સેવા કરે છે. અને 3 દિવસ રોક્યા. 3 દિવસ પછી પાછા કોટા આવ્યા, મહારાજશ્રી પાસે દંડવત કરવા આવ્યા. એટલે મહારાજશ્રી પૂછ્યું કે કેમ લાહોરમાં જમનાદાસજીને મળ્યા? તો કહ્યું જમનાદાસજી તો નહોતા, પણ એમનો નોકર એટલો ભાવવાળો, એટલી મારી પ્રેમપૂર્વક સેવા કરી છે. મહારાજશ્રીએ કહ્યું કે જે નોકર હતો એને અહીંયા મસો હતો, કાળો હતો કે હા, અરે એ જ જમનાદાસજી છે. જે પણ વૈષ્ણવ જાય તો એને એમ કે શેઠજી તો બહાર ગયા છે, અને એક નોકર બનીને એમની સેવા કરે, એ તો એમની મહાનતા છે. દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. દાસના એ દાસ હતું. આપણને ભગવાનમાં ભગવાન દેખાય, ગુરુમાં ભગવાન દેખાય, પણ વૈષ્ણવમાં જ્યાં સુધી ભગવાન નહીં દેખાય ત્યાં સુધી વૈષ્ણવતા અધૂરી છે. ઠાકોરજી આરોગ્ય એનું પ્રમાણ શું? કોઈ વૈષ્ણવ આવીને આ પ્રસાદ લે આપણા ઘરે, ત્યારે માનવું કે આજે ઠાકોરજી બહુ પ્રસન્નતાથી આવ્યા છે. વૃત્રાસુર પણ કહે છે દાસનો દાસ થાઉં. પ્રભુ કે કંઈક તો માંગ. નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ ન પુનર્ભવમ વા સમંજસત્વા વિરહ્ય કાંક્ષ. આપના સિવાય મારે બીજું કંઈ જોઈતું નથી. ધર્મો અર્થો હરિરેવહી. અર્થરૂપ તો સ્વયં ઠાકોરજી છે. એમના બદલામાં બીજું શું મેળવીએ? ભક્તન કો કહા સી કરી કામ, આવત જાત પનૈયા તૂટી, બિસર ગયો હરિનામ. અકબર બાદશાહને કહી દીધું કુંભનદાસજી કે હવે આજ પછી મને મળતો નહીં ને મને બોલાવતો નહીં, મારા માટે તો સર્વસ્વ શ્રીજી છે. આપની જોડે મારે પ્રેમ કરવો છે. કઈ રીતે પ્રેમ કરવો છે? તો કહ્યું અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરાક્ષુદાર્થા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા મનોર વિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. આપની જોડે મારો સ્નેહ થાય. કઈ રીતે થાય? કહ્યું અજાત પક્ષા ઇવ માતરમ ખગા. જેમ ચકલીના નાના નાના બચ્ચા હોય ઘોંસલામાં,
હજી પાંખો ફૂટી ન હોય ને માં ચણ લેવા ગઈ હોય અને જ્યાં માને ચણ લઈને આવતા જોએ અને આખું વાતાવરણ ગજવી નાખે, ચી 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 કરીને બચ્ચાઓ, હે પ્રભુ મારી અંદર આવો ઉત્સવ આપને જોઈને જાગે. પણ પછી વિચાર આવ્યો કે બચ્ચાઓ ક્યાં સુધી રાહ જુએ જ્યાં સુધી પાંખ નથી આવતી. એટલે બીજું ઉદાહરણ આપ્યું કે જેમ કોઈ ગાય વનમાં ચરવા ગઈ હોય ને એનું વાછરડું બાંધેલું હોય, ભૂખ્યું થયું હોય, માની પ્રતીક્ષા કરતું હોય ને જ્યાં ગાયને આવતી જુએ અને વાછરડાને છોડે ખેડૂત, ત્યારે તમે જોજો વાછરડું સીધું થનમાં મોં નથી મારતું, આજુબાજુ પહેલા કૂદે છે, માની આસપાસ કૂદે, જાણે ઉત્સવ મનાવતું હોય માને મળવાનું. હે પ્રભુ આપને મળવા માટે મારી અંદર આવી તાલાવેલી છે. પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. હજી એમ લાગ્યું કે વાછરડું દૂધ પીએ ત્યાં સુધી તો માની રાહ જુએ, પણ પછી માની પ્રતીક્ષા કરતું નથી. તો કહ્યું જેમ એક વિરહિણી સ્ત્રી હોય અને પતિ પરદેશ ગયો હોય અને જેમ પતિના વિરહમાં ઝૂરતી રહે, એમ હું પણ આપના વિરહમાં સદા ઝૂરતો રહું. છેલ્લે મોક્ષ કહ્યું, વૈષ્ણવનો મોક્ષ કયો? પ્રભુના ચરણોમાં ચિત્ત લાગી જવું, એ જ મોક્ષ છે. મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિ તન્માયયાત્માત્મજદારગેહે સ્વાસક્ત ચિત્તસ્ય નાથ ભૂયા. ઉત્તમ શ્લોક ભગવાનના દાસોમાં મારો સ્નેહ થાય, મને વૈષ્ણવનો સંગ મળે આવતા જન્મમાં, સંસારમાં ન ફસાઉં. સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિ. આ બધા જ પોતાના કર્મોને કારણે સંસાર ચક્રમાં ફરે છે, પણ વૈષ્ણવનો સંગ એ તો સંસારને છોડાવનાર છે. વૈષ્ણવનો સંગ મળે. 4 શ્લોકમાં સ્તુતિ કરી. ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ અને દિતિના સંતાનોના ઉત્પત્તિનું વર્ણન આવ્યું, મરુત ગણોની ઉત્પત્તિનું વર્ણન આવ્યું, પુંસવન વિધિ બતાવવામાં આવી. આવો 6ઠા સ્કંદને સમાપ્ત કરીએ. 7મ સ્કંદ ઉતિ લીલા. ઉતિવત કર્મ વાસના, 3 પ્રકારની વાસનાઓ મહાપ્રભુજી બતાવી. સદવાસના, મિશ્ર વાસના અને અસદ વાસના. સદવાસના દેવોની, અસદવાસના અસુરોની ને મિશ્ર વાસના માનવની. પ્રશ્ન કર્યો છે સુખદેવજી આગળ. સુખદેવજીને પ્રશ્ન કર્યો પરીક્ષિતે કે આ ભગવાન દેવતાઓનો પક્ષપાત કરે છે અને અસુરો જોડે વેર કરે છે, અસુરોને મારે છે, તો શું ભગવાન પક્ષપાતી છે? સુખદેવજી સમજાવતા કહ્યું, આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞમાં ચર્ચાયો. જો હાથમાં ગુમડું થયું હોય અને એનો ઝેર આખા હાથમાં ફેલાઈ જાય તો ડોક્ટર કે હાથ કાપવો પડશે, નહીં તો જીવન અશક્ય બની જશે. તો એ હાથ કાપવો એ દ્વેષ નથી, પણ એ તો ઈલાજ છે, ઉપચાર છે. અસુરોને મારવા એ ભગવાનનો દ્વેષ નથી, એ તો ઉપચાર થઈ રહ્યો છે. અને આમ કહી પ્રહલાદનું આખ્યાન સંભળાવ્યું. હિરણાક્ષ વધ થયો એટલે એનો ભાઈ હિરણ્યકશિપુ ને મનમાં આવ્યું કે જે વિષ્ણુએ મારા ભાઈને માર્યો છે એની જોડે હું બદલો લઈશ. એમ વિચાર કરીને તપ કરવા માટે જ્યાં નીકળ્યા નગરની બહાર, અને ભગવાન એક પક્ષી બનીને ઝાડ પર બિરાજી ગયા. જ્યાં પસાર થવા ગયો હિરણ્યકશિપુ અને પક્ષી બોલ્યું નારાયણ નારાયણ. અને આમને થયું કે ઓહો અપશુકન થઈ ગયું, મારા શત્રુનું નામ લેવાઈ ગયું, આજે નથી જવું, મુહૂર્ત સારું નથી, પાછો મહેલમાં. પત્નીને આશ્ચર્ય થયું, અરે આપ તો તપ કરવા ગયા હતા, પાછા ક્યાંથી આવ્યા? હિરણ્યકશિપુએ કહ્યું કે હું બહાર જતો હતો અને એક પક્ષી બેઠું ઝાડ પર બોલ્યું નારાયણ નારાયણ. અને પત્ની કયાદુ તો ભક્ત છે, એને આશ્ચર્ય થયું, અરે પહેલી વાર મારા પતિના મુખે ભગવાનનું નામ, લાવો 108 વાર લેવડાવું. અચ્છા શું થયું હતું પછી બતાવો. વારે ઘડીએ બોલાવે, તને કહ્યું તો ખરા કે હું બહાર ગયો અને પક્ષી બોલ્યું નારાયણ નારાયણ. ભોજન કરવા બેઠા, પીરસતી જાય ને કહે આ સવારે શું થયું હતું? અરે તને બતાવ્યું તો ખરા કે હું જતો હતો અને પક્ષી બોલ્યું નારાયણ નારાયણ. એમ આખા દિવસમાં 108 વાર પ્રભુનું નામ લેવડાવ્યું. સંબંધ થયો અને પ્રહલાદ જેવો ભક્ત એમના ગર્ભમાં. તપ કર્યું છે ભારે. બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું કે મને અમર થવાનું વરદાન જોઈએ. બ્રહ્માજી કહે કે જે મારા ખાતામાં બેલેન્સ હોય તો તને આપું ને. અમર થવાનું તો મારા હાથમાં નથી, પ્રલય થાય તો મારો લય થઈ જાય છે. જે મારા હાથમાં છે એમાં તેમ કહ્યું, દિવસે ન મરું, રાતે ન મરું, લીલાથી ન મરું, સુખાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, 12 મહિનામાં ન મરું, આકાશમાં ન મરું, જમીન પર ન મરું. લાંબુ લિસ્ટ આપ્યું ને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ.
અને હવે તો નગરમાં આવ્યો અને ડીંડેરો પટાવ્યો છે. રાજા જ હવે તો ભગવાન છે. ભગવાન જેવું બીજું કઈ નથી. પૂજવા હોય તો રાજાને પૂજો. પ્રહલાદ મોટા થયા છે ભણવા માટે. સંડા મર્કને અસુર નીતિ ભણાવવા માટે બોલાવ્યા છે. એક વાર પ્રહલાદને બોલાવ્યા, ખોળામાં બેસાડ્યા ને કહ્યું, બેટા આજ સુધી તો શું ભણ્યો બતાવ. પ્રહલાદજીએ કહ્યું, પિતાજી ભક્તિ 9 પ્રકારની હોય છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસમ, સખ્યમ, આત્મ નિવેદનમ. અને પિતાને આવ્યો ક્રોધ, ઉચકીને ફેંક્યો. અરે તને આ કોણે શીખવાડ્યું? સંડામર્કને કહ્યું, આને અસુર નીતિ ભણાવો. થોડા દિવસ પછી પાછા બોલાવ્યા, ખોળામાં બેસાડ્યા, કહ્યું, શું શીખ્યો? પ્રહલાદે કહ્યું કે જાકે પ્રિય નરામ વૈદેહી તાહી તજીએ કોટી સમ બેરી યદ્યપિ પરમ સ્નેહી. જેને ભગવાનમાં પ્રેમ ન હોય એને તો શત્રુ માનીને ત્યજી દેવા, ભલે ગમે તેટલો નજીકનો સગો હોય. આવ્યો ક્રોધ, ભેક્યા, કહ્યું આને અસુર નીતિ ભણાવો. પણ પ્રહલાદ તો ગર્ભમાં ભક્તિના પાઠ ભણી ચૂક્યા છે. નારદજીનો સંગ થયો હતો કયાધુને અને ભક્તિના મંત્રો શીખેલા છે. અનેક ઉપાયો કર્યા. મદમસ્ત હાથીને બોલાવ્યો છે, બાંધ્યા છે પ્રહલાદજીને. છોડ્યો હાથીને. થયું કે હમણાં પ્રહલાદને મારી નાખશે ને. પ્રહલાદ તો એક જ ભગવાનનું ગાન કરે છે. દેવાધિદેવ જય વાસુદેવ. અનેક ઉપાયો કર્યા, કોઈ ઉપાય કામ આવતો નથી. પહાડ પરથી ફેંક્યા, ઉકળતા તેલમાં નાખ્યા, સર્પથી દંડ ચપાવ્યા. હિરણ્યકશિપુની બહેન આવી હોલિકા, કહેવા લાગી, ભાઈ મારી પાસે એવી ઓઢણી છે, ઓઢણી માથે ઓઢી બેસી જાવ અગ્નિ પર તો મારા ખોળામાં હોય એ બળી જાય, મને કઈ નથી. ચિતા તૈયાર કરવામાં આવી. હોલિકા બેસી, ઓઢણી ઓઢી, પ્રહલાદ ખોળામાં બેઠો. આગ લગાવવામાં આવી. ભગવાનનું નામ પ્રહલાદ લેવા લાગ્યો. ભગવાનના નામનો ધ્વનિ થવા લાગ્યો. હોલિકાને થયું, અરે આ તો કોઈ ભક્ત લાગે છે, અને આ ભક્ત બાળકને હું મારવા બેઠી છું. કરુણા ઉમડી, ભક્તનો સ્પર્શ થતા બુદ્ધિ સુધરી. ઓઢણી કાઢી પ્રહલાદને ઓઢાડી દીધી ને પોતે બળી ગઈ. અને ભક્ત પાછળ બલિદાન આપ્યું. એટલે આજે પણ આપણે હોલિકાનું પૂજન કરીએ. કોઈ ઉપાય રહ્યો નહીં. પિતાએ બોલાવ્યા રાજમહેલમાં. હિરણ્યકશિપુએ પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પિતાજી સવાલ જ ખોટો છે. મારો ભગવાન તો ક્યાં નથી. જો તારો ભગવાન બધે હોય તો થાંભલા છે. હા પિતાજી, થાંભલામાં હોય. જો થાંભલામાં હોય તો બચા ભેટ એને જઈને. મારે જોવો છે તારા ભગવાનને. પ્રહલાદ રાજી થઈ ગયા. આજે પિતાજીને ભગવત દર્શનની ઈચ્છા થઈ તો ઠાકોરજી મનોરથ જરૂર પૂરો કરે. હાથ લંબાવીને ભેટવા જાય થાંભલાને. ગુર્રાટીઓનો અવાજ આવવા લાગ્યો. જ્યાં થાંભલાને બાથ ભીડી, ગુર્રાટીઓના અવાજ સાથે થાંભલો ફાટ્યો. નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલીએ નરસિંહ ભગવાન કી જય. ક્રોધાનો અવતાર છે, ક્રોધનો. ગુર્રાટીઓ કરતા કરતા હિરણ્યકશિપુની સામે ભાગ્યા. હિરણ્યકશિપુ ગદા લઈને મારવા માટે આવ્યો. ભગવાને ઉચકી લીધો હિરણ્યકશિપુને, પોતાના ખોળામાં બેસાડ્યો, સુવડાવ્યો. ગયા દહેલીજ પાસે પોતાના નખોથી હિરણ્યકશિપુના પેટને ચીરી નાખ્યું. એ અતડીઓને કાઢીને ગળામાં વીંટી લીધી. કહ્યું, મારતા પહેલા જો, હું નર નથી, પશુ નથી, નરસિંહ છું. 12 મહિનામાંથી 1 મહિનો નથી. અધિક માસ ચાલે છે. નથી દિવસ, નથી રાત, સંધ્યાકાળ છે. આ મારા નખ નથી, અસ્ત્ર નથી, શસ્ત્ર. અને એમ બતાવતા જ એને ચીરી નાખ્યું. ક્રોધાયમાન થયા છે. ઘણાએ કોશિશ કરી મનાવવા માટે. પ્રભુનો ક્રોધ શાંત થતો નથી. પ્રહલાદને દેવતાઓએ કહ્યું કે તમે જઈને મનાવો. અને પ્રહલાદને જોઈને ભગવાનની આંખોમાં અશ્રુપાત થવા લાગ્યા. એને પોતાના ખોળામાં બેસાડી દીધો. અને ગાય જેમ વાછરડાને ચાટે એમ નરસિંહ ભગવાન પ્રહલાદને ચાટીને વહાલ કરવા લાગ્યા. બહુ સુંદર સ્તુતિ પ્રહલાદજી કરી છે. ખૂબ લાંબી સ્તુતિ છે. પ્રભુ, ધન, પુલિનતા, રૂપ, તપ, વિદ્યા, કોઈ પણ સાધન આપને પ્રસન્ન કરી શકતા નથી. આપને તો કેવલ આપની નિશ્ચલ ભક્તિ દ્વારા જ પામી શકાય છે. પ્રીતમ પ્રીત હી તે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુહરતા ઇન બાતન ન રીછઈ. સુંદર સ્તુતિ કરી. વચન આપ્યું છે પ્રભુએ કે આજ પછી તારા વંશમાં હું કોઈનો વધ નહીં કરું. કંઈક માંગ તું મારી પાસે. પ્રહલાદજી કહ્યું, જો આપ આપવા જ માંગતા હો ને તો એટલી કૃપા કરો કે મારા પિતાની દુર્ગતિ ન થાય.
નરસિંહ ભગવાને કહ્યું કે તારા જેવો દીકરો કોઈના ઘરે જન્મે તો એમને મેની 21 પેઢીઓ તરી જાય, 7 પિતા પક્ષની, 7 મા પક્ષની, 7 સસુર પક્ષની, આમ 21 પેઢીઓ તરી જતી હોય છે જેના ઘરમાં તારા જેવો ભક્ત બાળ. પ્રભુ પ્રસન્ન થયા છે. આવો સપ્તમ સ્કંદને સમાપ્ત કરી આગળ ત્રિપુર દહનની કથા આવે. માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મના ઉપદેશો છે.